નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શન માટે ખાસ જે બેઠક બોલવામાં આવી હતી મિત્રો, બેઠકમાં જે પેન્શન ધારકો માટે મેડિકલ એલાઉન્સ લાઇન માટે એક મહત્ત્વની ખાસ જાહેરાત કરવામાં આવી છે। પેન્શનોના 71 વર્ષની ઉંમર મળશે સંપૂર્ણ પેન્શન। જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, આવશે જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, પેન્શનો માટે ખાસ આજની બેઠકમાં પેન્શન માટે મેડિકલ એલાઉન્સ લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે અને 71 વર્ષની ઉંમર સંપૂર્ણ પેન્શન પાછું મળશે। ચાલો વિગતવાર જાણીએ સંપૂર્ણ વિડીયો। ડીએ એરિયર નવું અપડેટ। આજની બેઠકમાં કેન્દ્ર સરકાર પેન્શન માટે ઘણા મહત્વના નિર્ણય લીધા છે। આ નિર્ણયોના 18 મહિનાના એરિયર્સની ચૂકવણી, તબીબી ભથ્થાનો વધારો અને સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર સમાવેશ થાય છે। આ નિર્ણયથી લાખો પેન્શનના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા છે। પેન્શનોની આર્થિક સ્થિતિમાં મજબૂત કરવા માટે સરકાર ઘણા પગલાં લીધા છે। તે મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો, તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમો સુધારવામાં સમાવેશ થાય છે। આ ફેરફાર માત્ર વર્તમાન પેન્શનધારકોને ફાયદો નહીં કરે પણ ભવિષ્યના પેન્શનધારકો માટે મજબૂત પાયો બનાવશે। સરકારે 18 મહિનાનું ડીએ બાકી ચૂકવવામાં આયોજન કર્યું છે। આ નિર્ણય કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવેલ ડીએ ચૂકવણી સંબંધિત છે। આ નિર્ણયથી લાખો પેન્શનધારકોને આર્થિક રાહત મળશે। ડિસેમ્બર 2024 સુધીમાં બાકીની રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે। આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓની પેન્શનોના ખાતામાં સીધી કરવામાં આવશે। આ પગલાંથી સરકારી તિજોરી પર ભારે દબાણ આવવાની ધારણા છે। તબીબી ભથ્થામાં વધારો, આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય, પેન્શન માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે। હવે તેને મેડિકલ ખર્ચ માટે 2500ની રકમ મંજૂર કરવામાં આવી છે અને આ વધારો પેન્શન તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બનશે। નવી તબીબી ભથ્થું પેન્શનને વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે। તેનાથી ગુણવત્તા આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો થશે અને વધારે તબીબી ખર્ચમાં વધારો સાથે ગતિ જારી રાખવામાં મદદ કરશે। સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર। સરકારે સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતા ઉંમરમાં સુધારીને 71 વર્ષ કરી છે। આ નિર્ણયથી પેન્શનધારકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપવાનું ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે અને પેન્શનની 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શનનો દાવો કરી શકે છે। આ ફેરફાર પેન્શનોના તેમાં વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે। આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાની સંચાલન મદદરૂપ થશે। ડીએ વધારો, પેન્શનોની ખરીદ શક્તિ સુધારો। કેન્દ્ર સરકાર તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધાર્યું ગયું છે। આ વધારો સાથે ડીએ હવે 53% થઈ ગયો છે। આ વધારાની પેન્શનધારકોની ખરીદ શક્તિ વધારવામાં મદદરૂપ થશે। ડીએ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે। તેનાથી પેન્શનોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે અને આ વધારો ફુગાવાની અસરને ઘટાડવામાં મદદરૂપ થશે। લાભની શ્રેણી, વ્યાપક કવરેજ। નવી યોજનાનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનોને મળશે। આમાં નાગરિકો, સશસ્ત્ર દળો અને રેલવે પેન્શનનો સમાવેશ થાય છે। સિવિલ પેન્શનોના કેન્દ્ર સરકાર, પીએસસીઓ અને સ્વાસ્થ્ય સંસ્થાઓ પેન્શનરો, સશસ્ત્ર દળોના પેન્શનો અને સંરક્ષણ સેવાના અંદાજો હેઠળ ચૂકવવામાં આવશે। રેલવે પેન્શનોના કુટુંબ પેન્શનો અને રેલવે સંચાલક, નિવૃત્ત કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા પેન્શનો, વિવિધ અખિલ ભારતીય સેવા પેન્શનોના કામચલાઉ પેન્શનરો, કામચલાઉ પેન્શન મેળવનાર વ્યક્તિઓ। યોજનાનું અમલીકરણ અને અસર। નવી યોજના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા ચૂકવણી પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને મહત્વપૂર્ણ વિગતો સમાવેશ થાય છે। રાષ્ટ્રીયકૃત બેન્કો સહિત પેન્શન વિતરણ સત્તાવાર દરેક પેન્શન માટે એક ચોક્કસ ડીએ રકમ ગણતરી કરવા માટે જવાબદાર રહેશે। નવા દરો તમામ કેટેગરીને લાગુ પડશે, પરંતુ પુનઃરોજગાર પેન્શન અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનાર પેન્શન માટે અમુક જોગવાઈઓ યથાવત રહેશે। સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટ નિવૃત્તિ સંજોગોના કિસ્સાઓમાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશ જારી કરવામાં આવશે। પેન્શનો માટે નાણાકીય અસર। નવી યોજના પેન્શન આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે। આ એક ઉદાહરણ દ્વારા સમજી શકાશે। ધારો કે કેન્દ્ર સરકાર પેન્શન દર મહિને 50,400 મૂળભૂત પેન્શન મળે છે, તો અગાઉ 50% ડીઆર પર પેન્શનો 25,200 મળતા હતા અને હવે જ્યારે ડીએ વધીને 53% થયું છે ત્યારે તેને દર મહિને મોંઘવારી રાહત તરીકે 26,712 મળશે। આમ તેના પેન્શનને દર મહિને 1,512 રૂપિયા વધારો થશે।
યોજનાના સામાજિક આર્થિક અસર. આ નવીન યોજના પેન્શન જીવન પર ભારે અસર કરશે. આ યોજના માત્ર તેમના નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે નહીં, પરંતુ તેમના જીવન ગુણવત્તામાં પણ વધારો થશે. બહેતર નાણાકીય સુરક્ષા, ઉન્નત ડીએ અને બાકી ચૂકવણી પેન્શન તેમના દૈનિક ખર્ચાઓમાં પહોંચી વળવા મદદરૂપ થશે. આરોગ્ય સંભાળમાં સુધારો, તબીબી ભથ્થામાં વધારો પેન્શન વધુ સારી આરોગ્ય સેવા મેળવવા માટે સક્ષમ બનાવશે. જીવનની ઉન્નત ગુણવત્તા વધારીને આવક પેન્શન તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે. તો મિત્રો, આ તે માહિતી